મેનલી આકાશની મોડ્યુલ, પછી એન્ડમાં એલનની મોડ્યુલ પણ સોલ્વ કરી હતી. અને આકાશમાં આપતા હોય છે મોમેન્ટમ ને એ બધું, એ થાય તો કરી લેવાની, બિકોઝ અઘરા ક્વેશ્ચન્સની જેટલી પ્રેક્ટિસ રાખશો એટલું તમારું પણ કોન્ફિડન્સ વધશે. ઓકે, ફિઝિક્સમાં ફોર્મ્યુલા લખવા ઇઝી છે, બાયોમાં શોર્ટ નોટ બને નહીં, મને નથી લાગતું. અમુક લોકો બનાવી લે પણ, અને ફિઝિકલની હજી શોર્ટ નોટ બની શકે, બાયોમાં મને તો ઇમ્પોસિબલ લાગે. ઇમ્પોસિબલ છે. મેં તો કોઈ પણ સબ્જેક્ટની કોઈ શોર્ટ નોટ્સ નથી બનાવી. મેં બનાવી હતી એકદમ એન્ડમાં, પીસીબી વખતે જ્યારે રિવાઇઝ કરતી હતી ત્યારે પોઈન્ટ્સ લખતી જતી હતી, બિકોઝ મને એવું હતું કે નીટના એન્ડમાં અગર હું એક બુક વાંચીને જતી રહું તો પછી મને કોન્ફિડન્સ રહેશે કે આટલું આવડે છે. ફિઝિક્સમાં ફોર્મ્યુલાઝ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે રિએક્શન્સ હોય એ, અને ઇનઓર્ગેનિકના જે ઓર્ડર્સ હોય એ. બે કાર બીજી ખસેડવાની આવી છે. 2069 ઓર્ગેનિક છે, બહુ સ્ટ્રગલ કરે છે બચ્ચાઓ મારા. તો ઓર્ગેનિકમાં કેવું થાય છે એમને કેમ પ્રિપેર કરીને આવે અને પછી આસ્તો મસ્ત જ જશે પેપર, એમ પછી ના સારું જાય એમ, એટલે કન્ફ્યુઝ થઈ જાય છે કે મને ઓર્ગેનિક આવડે છે કે નથી આવડતું. એવું થતું હતું તમારી જોડે? અને ઓર્ગેનિક માટે સ્પેશિયલી તમારા તરફથી કઈ બી ટીપ હોય તો આપો ને. ઓર્ગેનિકમાં અને ફિઝિક્સમાં બી થતું હશે ને ઓર્ગેનિકમાં બી થશે કે ભણાવીશું ને મતલબ કંઈક અલગ જ મિકેનિઝમથી પ્રોડક્ટ બનતું હોય. પણ એમાં એ જ છે કે તમને જે શીખવાડ્યું છે કોચિંગમાં કે જે બી ટ્યુશનમાં, એ તો સરખી રીતે કહી જ લો, અને જે નવું શીખવા મળે છે ટેસ્ટ જે આન્સર ખોટા થાય છે તો એ બી કરી લો. એનાની એને કે એનસીઆરટીમાં જે રિએક્શન્સ આપ્યા હોય એ અગર તમારા પાક્કા હોય તો તમારું ઓર્ગેનિક થઈ ગયું એવું કહેવાય. નહીં એડ કરવું છે કે થોડાક એક્સ્ટ્રા મેકેનિઝમ્સ વાળા રિએક્શન આવતા હોય તો એમને ધ્યાનમાં રાખવા, કારણ કે નીટ 2025માં બી ઓર્ગેનિકના થોડાક એનસીઆરટીની બહારના મેકેનિઝમમાં હોય એવા ક્વેશ્ચન્સ આવેલા છે. એટલે ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ. મને એવું જ લાગે પહેલી વાર કરો એટલે કે સરખું, પણ તમે એક બે વાર કરશો એટલે આપોઆપ કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે કે હવે વાંધો નહીં આવે. રિપીટેશન. ઓકે, એની અધર આન્સર? ફર્સ્ટ ટાઈમ અગર શીખતા હો અને એવું હોય કે ચેપ્ટર ક્યારે પત્યું, તો હું તો મેન એ જ કે આકાશમાં જે મોડ્યુલમાં લેવલ 2 સેક્શન એ હોય છે એના મોસ્ટ ઓફ ક્વેશ્ચન થઈ ગયા એટલે ચેપ્ટર આવડે છે. Sometime I cannot solve numericals. Physics is difficult for most of us. You ever face such kind of problem? How you overcame it? Is it possible that numerical is solved every time? હું થોડુંક શોર્ટમાં કહી દઉં ને કે આમ જ્યારે ન્યુમેરિકલ કરવા બેસે તો ના આવડે એટલે ડિસહાર્ટન થઈ જાય કે યાર મને નથી આવડતું, હવે મારું શું થશે. તમે લોકો